વેલકમ બેક. અને આજે આપણે એક નવા સ્ટેપનું સેશન કરવા જઈ રહ્યા છીએ. કમ્પ્લીટલી ઇન્ટરેક્ટિવ સેશન હશે. ગઈકાલે આપણે થોડો એનો બ્રીફ આઈડિયા પર ઇવોલ્વ કર્યું અને લેટ અસ એક્સપેરિમેન્ટ. સો આજે આપણે જે આપણી મેઇન્સની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછવામાં આવે છે જનરલી ક્લાસ 1 2 અને યુપીએસસી લેવલમાં, રાઈટ? સો એ ટાઈમે ઘણીવાર આપણા મગજમાં એવું થઈ જાય કે વી નો ધ ક્વેશ્ચન, વી નો ધ ટોપિક, અને અતિ ઉત્સાહમાં આવી and we might write something and then we do not get marks what we had expected, right? અને પછી આપણે કહીએ કે પેપર ચેકિંગ ખરાબ છે and all things, but many times we forget કે what is the demand of the question, right? it's one thing કે for example આપણે હજી કેટલા questions discuss કરશું. Topic will be very general, maybe જેણે just તૈયારી ચાલુ કરી છે even they can understand and they can answer, right? The thing will be, I will give you few seconds જેમાં તમારે ફટાફટ તમારા આન્સર લખી દેવાના, તમારો એંગલ લખી દેવાનો, રાઈટ? This session will contain the things which I had done earlier. જે કીવર્ડ્સ વાળો કમ્પોનન્ટ હતો એ પોર્શન બી હું સમજાવીશ, અને સાથે સાથે ક્વેશ્ચનને સમજવું કેમ વધારે જરૂરી છે. અને ઘણીવાર એવું હોય ને, માગ્યા પ્રમાણે લખવું, બરાબર? પ્રશ્નની જે જરૂરિયાત છે, જે ડિમાન્ડ છે, બરાબર, જે રિક્વાયરમેન્ટ છે, એને જો ફૂલફિલ કરશો તો તમને માર્ક્સ મળશે. ચલો, સો વિલ ડીલ એટ લીસ્ટ 2-3 ક્વેશ્ચન્સ. લેટ અસ સ્ટાર્ટ. રેડી એન્ડ ગો. ચલો, પહેલો ક્વેશ્ચન છે. ધ ટોપિક ઇઝ વન નેશન વન ઇલેક્શન. Right, everybody is very very familiar with this topic, right? If there is an essay which is asked, maybe many of you are in a position. Recently editorialsમાં, recently ઘણા બધા કરંટ અફેર મેગેઝિન્સમાં આ કોન્સેપ્ટ ચર્ચાઈ ચૂક્યો છે. The concept is not that very new, but the question which I'll ask will make it different. ઠીક છે? ચલો, સો ટોપિક ક્લિયર છે. હવે હું તમને ડાયરેક્શન પૂછું છું, બરાબર? પહેલું હું ગુજરાતી અને ઇંગ્લિશ બેયમાં પ્રશ્ન બોલીશ. તમારે મને ક્વેશ્ચન ને તમારે કોમેન્ટ સેક્શનમાં તમારું અન્ડરસ્ટેન્ડિંગ બહુ જ શોર્ટમાં કહેવાનું. ઓકે, સો વન નેશન વન ઇલેક્શન પર એક ક્વેશ્ચન હું પૂછું છું કે વન નેશન વન ઇલેક્શન, વન નેશન વન ઇલેક્શન, ONON, બરાબર, ONOE, વન નેશન વન ઇલેક્શન, બરાબર, ઇઝ ગોઈંગ ટુ બી ધ ગેમ ચેન્જર ફોર ડેમોક્રેસી ઓફ ઇન્ડિયા. બરાબર, going to be the game changer, બરાબર, going to be the game changer for democracy of India. બરાબર, હવે નીચે લખું છું ડિસ્કસ. ઓકે, તમારો આન્સર બધા વિચારી લો એકવાર ફટાફટ. ઓકે, પહેલો પ્રશ્ન, આનું જ વેરિએશન, આને એ કહો તો બી માં કહું છું. થોડું વેરિએશન તમને સમજાવું છું કઈ રીતે સેમ ટોપિકમાં તમારી જોડે ઇનફ નોલેજ હોવા છતાં પણ તમે ખોટો આન્સર લખી શકો, રાઈટ? સો પહેલો ક્વેશ્ચન હતો વન નેશન વન ઇલેક્શન ઇઝ ગોઈંગ ટુ બી ધ ગેમ ચેન્જર ફોર ઇન્ડિયા, ડિસ્કસ. બરાબર, પછી બીજું, વન નેશન વન ઇલેક્શન ઇઝ હાઇપ ટુ બી એટલે એવું લોકોને બનાવવામાં આવી રહ્યું છે, કે એ માનવામાં આવી રહ્યું છે, કે લોકોને મનાવવામાં આવી રહ્યું છે કે એનાથી ભારતની ડેમોક્રેસીનું સંપૂર્ણ પરિવર્તન થઈ જશે. બરાબર, ડુ યુ એગ્રી વિથ ધ સ્ટેટમેન્ટ? શું તમે આ વાત સાથે સહમત છો? એન્ડ ગીવ યોર ઓપિનિયન્સ. રાઈટ, સમજાય છે પ્રશ્ન? પ્રશ્ન બહુ સિમ્પલ છે. પહેલી વાર મેં તમને એવું કીધું કે વન નેશન વન ઇલેક્શન એ ભારતની ડેમોક્રેસીને કમ્પ્લીટલી, સંપૂર્ણપણે બદલી નાખશે. આના પર ચર્ચા કરો. બીજી વાર આપણે એવું કરીએ છીએ કે એવું માનવામાં આવી રહ્યું છે, બરાબર, કે વન નેશન વન ઇલેક્શન જ્યારે આવશે ત્યારે ઇન્ડિયાની ડેમોક્રેસી સંપૂર્ણપણે પરિવર્તિત થઈ જશે. શું તમે આ વાત સાથે એગ્રી છો? ગીવ યોર રેશનાલે, ગીવ યોર રીઝન્સ એન્ડ તમારો પ્રતિભાવ આપો. બરાબર, ત્રીજું, સેમ વેરિએશન, ટોપિક સેમ છે. તમે ક્વેશ્ચનનો નેચર ઓબ્ઝર્વ કરો. બરાબર, વન નેશન વન ઇલેક્શન, બરાબર, માઇટ ખાલી જુઓ સહેજ જ વર્ડ બદલાય. બરાબર, માઇટ નોટ
deliver to its promise of a substantial democracy. એટલે કે વન નેશન વન ઇલેક્શન ની જોડે કદાચ એક ક્ષમતા નથી, બરાબર, કે જેનાથી ભારતમાં એક સાચી લોકશાહી આવી શકે. બરાબર. ડુ યુ બિલીવ ધીસ સ્ટેટમેન્ટ? યુ બિલીવ ઇન ધીસ સ્ટેટમેન્ટ? એન્ડ ડિસ્કસ. અથવા તો અહીંયા જ ડિસ્કસ ની અંદર લખી શકે ઇવેલ્યુએટ. બરાબર, વન નેશન વન ઇવેલ્યુએટ. ઓર તમને એવું કહી દે, બરાબર, કે ક્રિટિકલી ઇવેલ્યુએટ. સમજાય છે? કોઈ મને કહેશે શું આ બધા પ્રશ્નોના જવાબ સરખા આવશે? ડુ યુ એગ્રી વિથ મી? આ બધા પ્રશ્નોના જવાબ એક જ આન્સર આવશે? યુ કેન રિસ્પોન્ડ, રાઈટ? મને જણાવો, રાઈટ? સી, સમજાય છે આપણે ભૂલ ક્યાં થાય છે? માઇનોર ડિફરન્સ નથી. ધ ડિફરન્સીસ આર ગોઈંગ ટુ બી હ્યુજ વન. બરાબર, કમ્પ્લીટલી અલગ હશે. બરાબર. અહીંયા કોઈ ક્વેશ્ચન અને આમાં એવું લખી દે ને, વોટ ઇઝ ધી કોન્સેપ્ટ ઓફ વન નેશન વન ઇલેક્શન, ડિસ્કસ. આનો પણ જવાબ આખો અલગ છે. આના પછી જે પહેલો સવાલ તમને પૂછ્યો એનો પણ જવાબ અલગ છે. ગેમ ચેન્જરની એક ડાયરેક્શન આપીને વાત કરે છે, બીજામાં એના પર સવાલ ઉઠાવે છે, ત્રીજામાં એક સંભાવના મૂકીને નેગેટિવ લઈ જાય છે, બરાબર, અને ચોથામાં મેં સિમ્પલી વાત કરી કે શું છે એ કોન્સેપ્ટ, રાઈટ? ચારેયમાં તમારો જવાબ કમ્પ્લીટલી અલગ હોવો જ જોઈએ. સમજાય છે? સો વાઇલ યુ આર પ્રિપેરિંગ ને, તો આપણે પ્રિપરેશન દરમિયાન શું થાય છે, આપણી બધાની ભૂલ શું થાય છે ખબર છે? કે આપણે જ્યારે ટોપિક વાંચતા હોઈએ ને તો એક સરસ મજાની નોટ બનાવીએ. બરાબર, બહુ દિલથી આમ મહેનત કરીને એકદમ મોતીના દાણા બી શરમાઈ જાય એવા સુવાચ્યો ને બદલે આપણે આમ ઓર્નામેન્ટલ હેન્ડરાઇટિંગ ડેવલપ કરીએ અને એકદમ મસ્ત નોટ્સ બનાવીએ. ઘણા લોકો પ્રિન્ટેડ નોટ્સ બનાવે, સોફ્ટ કોપી ઘણા ડાયરેક્ટ વાંચી લે. બટ ફોર ધ મેજર પાર્ટ ઓફ ટાઈમ આપણો ફોકસ એના પર રહે છે કે હું શું લખું છું અને મને બધા પોઈન્ટ બધા મુદ્દાઓ આવડી છે એટલે બસ. મોટા ભાગના લોકોને હું કહું, બોલો, હું 4 લોકોને 4 અલગ અલગ સવાલ લખવા આપું ને, 4 લોકોને, આન્સરમાં તમને 70 થી 80% સિમિલારિટી મળશે. અને મજા ત્યાં આવશે કે બધા લોકો મે બી ખાલી 20 to 30% એક્યુરેટલી ડિમાન્ડને એડ્રેસ કરી શક્યા હશો. સમજાય છે? ધેટ્સ આઈ એમ ટેલિંગ કે જ્યારે તમે ટોપિકને વાંચો છો તો એક તો હોય છે કે રીડ કરવું, બરાબર, અને બીજું છે કે એને સમજવું અને ફીલ કરવું. બરાબર, કોઈ પણ ટોપિકની જોડે જ્યારે તમે ઇમોશન્સ એડ કરશો ને અને સિમ્પથી એમ્પથી છોડો, ટોપિક વાંચતા હોય ત્યારે એની અંદર ઘૂસી જાઓ. જેમ આપણે મૂવી જોવા જઈએ ત્યારે આપણને ખબર છે કે ધેટ્સ અ મૂવી, ઇટ્સ અ ફિક્શનલ સ્ટોરી જેમાં લોકો એક્ટ કરી રહ્યા છે. એવરીબડી નોઝ ઇટ, રાઈટ? ભલે પુષ્પા છે કે અવતાર છે, હોરર મૂવી સ્ત્રી 2 છે કે એની મૂવી ટેક ઇન ધ વર્લ્ડ, રાઈટ? When you are going for the movie, you know it before it is 100% fake. It's just a fiction. It's not real. પણ જ્યારે તમે એ વાંચો, જ્યારે મૂવી એ જુઓ છો, ત્યારે તમે એની અંદર તમે 100% ખોવાઈ જાઓ છો. હીરોની મધરનું ડેથ થાય, કોઈ ભૂત આવી જાય, કોઈ હેપી મુમેન્ટ આવે, કોઈ વિજેતા બને, રાઈટ? યુ સેલિબ્રેટ ઇટ. પુષ્પા ફાયર નહીં, વાઇલ્ડ ફાયર હે, રાઈટ? સો વોટ યુ ડુ, યુ સેલિબ્રેટ ઇટ. સમજાય છે તમને? વાય યુ સેલિબ્રેટ? બીકોઝ યુ આર ઇન્વોલ્વડ ઇન ઇટ. ઓનેસ્ટલી કહો, તમારામાંથી કેટલા લોકો વાંચતી વખતે ઇન્વોલ્વ થાય છે? રાઈટ? ઇન્વોલ્વ. ખાલી વાંચી લેવું નહીં. વાંચતી વખતે જ્યારે મગજ ખુલ્લો રાખીએ ને ત્યારે એ અંદર ઉતરે. જ્યારે અંદર ઉતરે ને ત્યારે તમને ઇફેક્ટ આપે. ઠીક છે? ચલો, લેટ અસ ટોક અબાઉટ ધી સેકન્ડ ક્વેશ્ચન. એગ્રી? આટલે સુધી બધા સાથે છે? બરાબર? બહુ જ સિમ્પલ સવાલો પૂછું છું. શેલ વી ગો ફોર ધ સેકન્ડ ક્વેશ્ચન? રાઈટ? હું બોલ બચ્ચન ઓછું કરીશ, પણ યસ, જ્યાં જરૂરી છે ત્યાં તમને થોડી વાતો કરીશ. ઠીક છે? બહુ જ સિમ્પલ છે, ગુજરાતને રિલેટેડ છે, બધાને ખબર છે. આ મારો પ્રિય ક્વેશ્ચન છે. બરાબર? ગુજરાત
ગુજરાત એ પહેલી વસ્તુ એવરીબડી એગ્રીઝ, બરાબર, કે ગુજરાત જે છે, બરાબર, એ ભારતનું આર્થિક વિકાસનું એન્જિન છે. આના પર બધા એગ્રી છે, બરાબર. બે કોન્સેપ્ટની આપણે ચર્ચા કરી. ગુજરાત છે એ આર્થિક વિકાસનું એન્જિન છે, બરાબર. કોના? ઇન્ડિયાના. ઠીક છે. ઇન્ડિયાઝ પ્રોસ્પેરિટી, ઇન્ડિયાઝ ઇકોનોમિક ડેવલપમેન્ટ, એનું કોર પાર્ટ ગણો તો એનું એન્જિન તરીકે ગુજરાત ચાલે છે, રાઈટ. હવે આની બાજુ કેવા કેવા પ્રશ્નો ફ્રેમ થાય એ કરજો, જોજો. ડિસ્કસ વાય, આની આગળ ખાલી વાય નાખી દીધું, બરાબર. ચર્ચા કરો કે કેમ ગુજરાતને ભારતના આર્થિક વિકાસનું એન્જિન ગણવામાં આવે છે. જો તમારું મગજ ખોલતા શીખવાડું છું, યુ ઓલ આર વેરી કેપેબલ. તમે જયારે પ્રશ્નો એક્ઝામમાં ખાલી વાંચો છો ને ત્યારે તમે ઉતાવળમાં પ્રશ્નને બહુ ઉપર છેલ્લી રીતે જોઈ લો છો. એનું રિઝલ્ટ શું આવશે? યુ માઇટ ગીવ અ રોંગ આન્સર. ચલો, પહેલો ઓપ્શન વેરિએશન એ વાય, ઠીક છે. બીજું આના જ વર્ઝન્સ કહું છું. સી, તમારે લખતા કરતા વધારે વિચારવાનું છે. જ્યારે હું કહું છું ને તો હું જે કહું અને જે બ્રેક આપું ને એમાં તમે તમારા મગજમાં એક ફ્રેમવર્ક બનાવો. કેમ ગુજરાતના વિકાસનું કહેવામાં આવે છે? શું હું કંઈક અલગ ડાયરેક્શનમાં જઈશ. આપણે એવું પણ કહીશું કે ચારેયમાં મારા એંગલે શું શું આવે, સો દેટ ઇવન યુ કેન કમ્પેર એન્ડ કોમ્પ્રિહેન્ડ વેધર યુ આર ઓન સિમિલર ડાયરેક્શન. આઈ વુડ નોટ સે રાઈટ ડાયરેક્શન બીકોઝ એવરી ડાયરેક્શન ઇઝ અ રાઈટ ડાયરેક્શન. ઠીક છે. બીજું, ધ વોટ રોલ history of Gujarat has played in making Gujarat India's economic engine. સમજાય છે? અહીંયા હું હિસ્ટ્રીને બદલે સબ્જેક્ટ બદલી નાખું. વોટ ઇઝ અ રોલ, અથવા તો ગુજરાતના ભારતના આર્થિક વિકાસમાં ગુજરાતના અગ્રેસરપણાનું હોવાનું મુખ્ય કારણ ગુજરાતની ભૌગોલિક વિશિષ્ટતાઓ છે. સમજાય? આખો જવાબ બદલાઈ ગયો. એગ્રી? ગુજરાત કેમ આર્થિક વિકાસનું એન્જિન છે? ગુજરાતના આર્થિક વિકાસમાં એન્જિનમાં ગુજરાતનો ઇતિહાસ કેટલી હદે કારણભૂત છે? ગુજરાતનું ભૌગોલિક પરિસ્થિતિ, સ્થાન અને સ્ટ્રક્ચર કઈ રીતે એને ઇન્ડિયાના આર્થિક વિકાસનું કેન્દ્ર બનાવડાવે છે? ઇવન ધ વેરિએશન્સ કેન બી. ડુ યુ એગ્રી? શું તમે વાતે સહમત છો કે ગુજરાત એ ભારતના આર્થિક વિકાસનું એન્જિન છે? બરાબર. અને પછી આનાથી થોડો ફ્યુચરિસ્ટિક સવાલ પૂછવો હોય તો, શું માત્ર એક જ રાજ્ય એટલે કે ગુજરાતના આર્થિક વિકાસમાં આટલો મોટો ફાળો હોવો એ સારી વસ્તુ છે? બરાબર. ચર્ચા કરો. સમજાય છે તમને? આર યુ ગેટિંગ મી વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સ્ટે? રાઈટ. આમાં ઘરનું નથી બનાવ્યા, તમને વેરિએશન્સ બતાવું છું. આપણે મોટા ભાગે કઈ વસ્તુ પર ફોકસ કરીએ ખબર? કે મને ટોપિક કેટલો આવડે છે? નહીં, ટોપિક પર શું પૂછ્યું છે. હવે જ્યારે હું ચર્ચા કરીશ ને ક્વેશ્ચન્સની, બરાબર, એન્ડ ધીસ નોલેજ, ધીસ અન્ડરસ્ટેન્ડિંગ હેઝ કમ ટુ મી વિથ ધ પેસેજ ઓફ ટાઈમ. શરૂઆતમાં હું પણ એમ જ બસ ધન ધનાઈને હમકો સબ આવડતા હે, અને ઘણી વાર આપણે સવાલ કઈ બી પૂછે, જવાબ આપણો ફિક્સ હોય, રાઈટ. ધેટ નીડ્સ ટુ બી ચેન્જ્ડ. ચલો આપણે ચર્ચા કરીએ. પાંચેય સવાલ કેટલા વેરીડ આવશે. પહેલામાં જ્યારે એવું પૂછું ને કે કેમ ગુજરાતને આર્થિક વિકાસનું કેન્દ્ર માનવામાં આવે છે, તો એમાં તમારે મેટર ઓફ ફેક્ટ્સ આપવાના, પણ તમારે શું આપવાના? રીઝન્સ આપવાના, કારણો આપવાના. મોટા ભાગના લોકો ગુજરાત વિકાસનું એન્જિન છે પછી ગુજરાતની બડાઈઓ આંકવામાં જતા રહેશે. નહીં, તમારે એના કારણો આપવાના છે. કયા કયા કારણો છે જેને લીધે ગુજરાત આર્થિક વિકાસનું કેન્દ્ર છે. એમાં કેટલાક પોલિટિકલ સિસ્ટમ હશે, કેટલાક લીગલ સ્ટ્રક્ચર હશે, કેટલાક કલ્ચરલ ઓપનનેસ હશે, બરાબર, કેટલીક ભૌગોલિક વિશેષતાઓ હશે. સમજાય છે? ઘણા બધા એંગલે તમે આનો જવાબ આપી શકો. એગ્રી? સો ગુજરાતને કેમ ભારતના આર્થિક વિકાસનું એન્જિન માનવામાં આવે છે એનો જવાબ આખો અલગ હશે. થિંક ઓન ધી અધર વે. શું બીજો કે ગુજરાતના ઇતિહાસમાં, ઓફકોર્સ આ થોડો સાઈડ ક્વેશ્ચન થાય, બરાબર, ગુજરાતના ઇતિહાસની કઈ કઈ એવી ઘટનાઓ કે વિશેષતાઓ છે જેને લીધે ગુજરાત એ આર્થિક વિકાસનું એન્જિન બન્યું છે?
રાઈટ. સો તમારે ગુજરાતના બેબી જો તમે આઝાદી પહેલાની વસ્તુમાં જોવું એ જરૂરી નથી. આપણા મગજમાં એક બાયસ આવી ગયો છે કે કોઈ પૂછે ને ઇતિહાસ એટલે આપણે પ્રી ઇન્ડિપેન્ડન્સ ઇતિહાસમાં જ જતા રહીએ. આઈ એમ સેઇંગ મે બી ત્યારે ગુજરાતનું અલગ અસ્તિત્વ નહોતું. રાઈટ. સો મે બી 20-30% ટાઈમ તમે ત્યાં આપો, કારણ કે ત્યાં તમારી જોડે આમ પણ બહુ કન્ટેન્ટ નથી. પણ તમે મેજર ટાઈમ ક્યાં આપી શકો? આઝાદી પછી શું થયું, ગુજરાતમાં કોની ગવર્મેન્ટ હતી, કઈ કઈ રીતે પોલિટિકલ, લીગલ અને કલ્ચરલ હિસ્ટ્રી ગુજરાતની રહી છે, જેને લીધે ગુજરાત એક ઇકોનોમિક સુપર પાવર બન્યું છે. સમજાય? જો તમને એવું પૂછવામાં આવે કે ગુજરાતના વિકાસમાં, આર્થિક અગ્રેસરપણામાં ગુજરાતની ભૌગોલિક વિશિષ્ટતાઓ આગવી ભૂમિકા ભજવી છે, સમજાવો. સો તમારે આમાં ભૂગોળની એટલે કે જીઓગ્રાફિક વિશિષ્ટતાઓની વાત કરવાની રહે. સમજાતા હે? બરાબર ને? રાઈટ. સો ધીસ ઇઝ ધી વેરિએશન. આ રીતે તમારે પ્રશ્નને સમજવાનો છે. અને પછી આમાં તો ધ હિન્દુ વેડા. ડુ યુ એગ્રી કે શું ગુજરાત એ ભારતના વિકાસનો એન્જિન છે? અહીંયા તમારે રીઝન્સ નથી આપવાના, તમારે આ નથી આપવાનું. અહીંયા તો તમને પૂછવામાં આવ્યું કે શું આ વાક્ય સાચું છે. અને ઘણી વાર જ્યારે પૂછે ને કે તમારો ઓપિનિયન આપો, ત્યારે પ્લીઝ કન્ટેક્સમાં આપવાનું. તમે ગુજરાતની જીપીએસસી ની એક્ઝામ આપો છો, બરાબર, તમે ધ હિન્દુનો આર્ટિકલ નથી લખતા, તો ના ના આઈ ડોન્ટ એગ્રી, બરાબર, કે ગુજરાતે કોઈ એગ્રી તો મારશે ઓલો એક્ઝામિનર, તમને ટીચી કાઢશે. સમજાય છે? સો મેક શ્યોર કે તમે કન્ટેક્સ પ્રમાણે જવાબ આપો. રાઈટ. તમારે ભલે તમારો ઓપિનિયન પૂછે, નો બડી નો ધ હેલ કેર્સ યોર ફોર ઓપિનિયન. બરાબર. ડુ યુ એગ્રી? આ સૌથી પૂછે ને, ગીવ યોર ઓપિનિયન અબાઉટ એનીથિંગ. એટલે પ્લીઝ પહેલું કામ, તમારા કોઈના ઓપિનિયન નહીં આપવાના. કોઈ એક્સપર્ટ કમિટી, કોઈ સારું ગ્રુપ, બરાબર, કોઈ સારો ફિલોસોફર, આ તો કોઈ ના મળે તો મેજોરિટી હેઝ સેડ ઓર સમ ફિલોસોફર, રિનાઉન્ડ ફિલોસોફર હેઝ સેડ કરીને લખજો. તમારા ઓપિનિયનની કોઈ વેલ્યુ નથી. રાઈટ. હું તો એવું માનું છું કે આવું જોઈએ, ગુજરાતમાં દારૂબંધી ના હોવી જોઈએ. તો અલા એવું ના હોય, તારો ઓપિનિયન કોઈએ પૂછ્યો? રાઈટ. ધેર ઇઝ અ કમિટી, ધેર ઇઝ અ વે. સો ઇવન ઇફ જ્યારે તમને આવા સવાલ આવે તો ઘણા લોકો ઉત્સાહમાં આવી જાય અને એકદમ રેડિકલ લખી આવે, પછી એક્ઝામમાં માર્ક્સ એકદમ રેડિકલ આવે. કરેક્ટ. અને છેલ્લે તમને એવું પૂછી લીધું કે શું એક જ રાજ્યની સફળતા જો આખા ભારતના આર્થિક વિકાસમાં આટલી મહત્વપૂર્ણ હોય, તો મતલબ કે અહીંયાના થ્રેટ્સ પૂછ્યા કે ભાઈ આવી રીતે ઓવર ડિપેન્ડન્સી હોય કોઈ એક રીજન પર, મતલબ કે ઇક્વાલિટી નથી, મતલબ કે એક સ્ટેટ ઓવરઓલ બધું ડ્રાઈવ કરી રહ્યું છે. શું આ એક સારી વાત છે? રાઈટ. આર યુ ગેટિંગ ધીસ? The reason why I'm explaining this is because these are hypothetical questions, first of all. પણ these are very likely જ્યારે હવે આપણે પેપરને જોવાનું ચાલુ કરશું ને, ત્યારે તમને ખરેખર ખબર પડશે કે યસ, ધીસ ઇઝ એન એંગલ વિચ ઇઝ રિક્વાયર્ડ. અને જો એક સારા પેપરમાં ને એક એવરેજ પેપરમાં ફેર શું હોય? એવરેજ પેપરમાં હું કઈ મગજ ના દોડવાનું, શું આ એટલે શું સમજાવો, આ એટલે શું સમજાવો. અને બાકીના પેપરમાં તમને આ જ વાક્યમાં મેં તમને બતાવ્યા હવે વેરિએશન ફેંકી દે અને પેપર એવરેજમાંથી વિકૃત થઈ જાય. બરાબર. વિકૃત તો નહીં, યુનિક થઈ જાય. રાઈટ. વેર યુ હેવ મોર ચાન્સીસ ટુ ગીવ રોંગ એન્ડ મીનિંગલેસ આન્સર. અને પછી તમે લખીને આવો, મેં તો બે પત્તા ભરીને એકદમ લખ્યું છે, આમ ડાયાગ્રામ બનાવ્યા, ચિત્રો બનાવ્યા, મુદ્દાવાર કાર્ટૂન દોર્યો, ફિલોસોફી લખીને, પણ હારા એક્ઝામિનર બાયસ છે, પેપર ફૂટી ગયું, માર્ક જ નહીં આપતા. અલા ભાઈ, બધી વાત સાચી, પણ તમે શું લખ્યું છે તમને ખબર છે? રાઈટ. વી ફોરગેટ. ઇટ્સ ઇઝીયર ટુ બ્લેમ અધર્સ. બરાબર. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ એક્સેપ્ટ કે આ થયું છે. હવે મારે અહીંયાથી આગળ વધવાનું છે. ઓકે, ગેટિંગ ધીસ? ચલો. ત્રીજું ત્રીજું એક બહુ સિમ્પલ, બધા જનરલિસ્ટિક ટોપિક, એકદમ હું એવા કોઈ ટોપિક નથી લાવતો કે જે તમને લોકોને ખબર ના હોય. બરાબર. ચલો વાત કરી લઈએ. સિમ્પલ. એઆઈ આવડે બધાને? બધા લોકોને ખબર છે. બરાબર. એસેમાં પૂછાય, બધી જ જગ્યાએ એઆઈ પર તમારે લગભગ લખી રાખો કે અત્યારથી કહું છું, તમારા મેઇન્સ જ્યારે પણ આવે, મેઇન્સમાં ઇંગ્લિશમાં અથવા તો ગુજરાતીમાં એસે, અથવા તો એસે સબ્જેક્ટમાં એઆઈ તરીકે, અથવા તો જીએસમાં એઆઈ પર સવાલ આવશે આવશે ને આવશે. ચલો. રાઈટ. ઓલમોસ્ટ ઓન રેકોર્ડ આઈ એમ સેઇંગ સો.
રાઈટ, પણ શું પૂછે? એઆઈ ઇઝ નોટ થિંગ, રાઈટ. શું પ્રશ્નો કેવા કેવા હોઈ શકે? પેલો આવે વોટ ઇઝ એઆઈ, એઆઈ એટલે શું, તેના અલગ અલગ ક્ષેત્રોમાં ઉપયોગો જણાવો. અથવા તો એવું પૂછી લે કે કઈ રીતે એઆઈ એ બદલવામાં બહુ બધી રીતે હાર્મફુલ થશે, બહુ બધી રીતે અગત્યનો ભાગ ભજવશે. બીજું, એઆઈ પર તમને પૂછે તો કે વોટ આર ધી એઆઈ છે, વર્લ્ડ ઇઝ બિકમિંગ ડિપેન્ડન્ટ ઓન એઆઈ. બરાબર, ઇઝ ધીસ ધ ગુડ સિચ્યુએશન? બરાબર, ડિસ્કસ ઇટ્સ પ્રોઝ એન્ડ કોન્સ વિથ સુટેબલ એક્ઝામ્પલ્સ. બરાબર, ભાઈ વર્લ્ડ અત્યારે જે હદે ડિપેન્ડન્ટ બની રહ્યું છે એ એંગલે. ધેન બરાબર, એઆઈ હેઝ potential or boost to change the world, but at the same time has the means, ways and means to destroy the same. આ એસેનો ટોપિક થઈ ગયો. Give your views, opinions, quotations, justify. રાઈટ, અને તમે લાગી જાવ ધંધે. બરાબર, પછી તમને એવું પૂછે કે ભાઈ એઆઈ છે, બરાબર, એઆઈ વર્સિસ હ્યુમન પર કોઈ ટોપિક પર લઈ જાય. બરાબર, ઇઝ ઇટ બેટર, ઇઝ ઇટ બેટર, ઇઝ ઇટ ગુડ, ઇટ ઇઝ એપ્રિશિએબલ, કે ભાઈ શું તમારે એઆઈ પર ડિપેન્ડન્સી હોવી જોઈએ? ક્વેશ્ચન કરો એઆઈના અસ્તિત્વ પર જ. સમજાય છે? ઓર કુડ બી ડિસ્કસ ધ ટેકનોલોજી. જો સાયન્સ એન્ડ ટેકનો સવાલ પૂછતો હોય તો મારે ડિસ્કસ હાઉ એઆઈ વર્ક્સ. વોટ પૂછ્યું હતું, હવે હાઉમાં જાઉં છું. હાઉ એઆઈ વર્ક્સ, બરાબર, એન્ડ ડિસ્કસ ધી ટેકનોલોજીકલ એસ્પેક્ટ્સ એન્ડ ઇટ્સ એફિશિયન્સીઝ, બરાબર, ઇટ્સ યુસેજ. તો આ અલગ અલગ પ્રકારના આવો સવાલ કોઈ ઇન્ટરવ્યુમાં એવું કહે ને કે હું કોમ્પ્યુટર બેકગ્રાઉન્ડનો છું એટલે રેડી રહેવાનું. કોમ્પ્યુટર આઈટી નું કોઈ બેકગ્રાઉન્ડ હોય વ્યક્તિ અને એમ કહે કે ભાઈ મને આ બધું ખબર છે, તો એને ખબર હોવી જોઈએ. બરાબર, કોઈ એમ કે બાયોલોજી નું છે, બરાબર, તો એને ઇન્ટેલિજન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સવાલ પૂછી શકાય. રાઈટ, આર યુ ગેટિંગ મી? રાઈટ. સો ઇટ ઇઝ નોટ શ્યોર કે તમે ટોપિકને જ સમજો. સમજાય છે? ઘણી વાર છે ને વાંચતી વખતે વિચારતા રહેવું એ વધારે જરૂરી છે. બરાબર છે? તો આઈડિયલી કેવું કરવાનું આપણે? આઈડિયલી કેવું કરવાનું? બરાબર, કે જ્યારે તમે કોઈ પણ કામ કરો છો, સો તમારું મગજ પ્લીઝ ખુલ્લું રાખો. રાઈટ, જ્યારે તમે કોઈ પરિસ્થિતિમાં કોઈ પણ ટોપિક કઈ પણ વસ્તુ જોડે ઇન્ટરેક્ટ કરો છો, સો થિંક. Don't just read and forget or try to remember or try to mug up or try to point out કે yes આના 5 પોઈન્ટ છે અને આ જ 5 પોઈન્ટ સત્ય છે. Don't think કે whatever the theory or the book or the editorial is the only way. No. Don't think that there is a model answer or model something even possible on this topic. These all are unreal ones. બરાબર, what is real one? If you develop your thinking ability. તમે વિચારતા જાઓ, ધીમે ધીમે તમારું મગજ બધું જોશે અને આવી રીતે કરશો ને, you will tend to enjoy the things. Once you begin to enjoy, things will begin to fall in its place automatically. Right? So મેજિક જેવું થશે, તમને ખબર પણ નહીં પડે, વસ્તુઓ ગોઠવાતી જશે. રાઈટ, સો આજે આપણે બહુ સિમ્પલ વાતો કરી, 3 ટોપિકની ચર્ચા કરી. વન નેશન વન ઇલેક્શન, અનધર હાઈ ટોપિક, ગુજરાત અને આર્થિક વિકાસ પરથી તમને મેં વેરિએશન્સ આપ્યા. અને એઆઈ પર તો મતલબ હજી તો મેં તમને 2-3 ડાયરેક્શન આપી. બરાબર, તમને આનાથી ઇન્ફાઇનાઇટ રસ્તા ઉપર લઈ જઈ શકાય. એવરી ટાઈમ ધ આન્સર વિલ બી ડિફરન્ટ. સો કોર લેસન્સ ઓફ ધ ડે ઇઝ વેરી સિમ્પલ. રાઈટ, તમારે શું કરવાનું છે? પરિસ્થિતિને સમજવાનું, ક્વેશ્ચનની ડિમાન્ડને સમજવાનું, પછી પરિસ્થિતિને એનાલાઇઝ કરવાનું ને પછી રિસ્પોન્ડ કરવાનું. એ ઠોક નહીં કે મને જો આવડતા હે વહી હમ બોલેગા. નહીં, મને જે પૂછવામાં આવ્યું છે, પ્રશ્નની જરૂરિયાત જે છે, હું માત્ર એનો જવાબ આપીશ. ઠીક છે? સો આઈ હોપ કે આજનું આપણું થોડું ઇન્ટરેક્ટિવ, હજી તમે એટલું રિસ્પોન્ડ નથી કરતા, બટ હોપફુલી કે આપણે આવા ફર્ધર ઇન્ટરેક્ટિવ સેશન્સ લઈશું અને તમે સમજશો કે કઈ રીતે આપણે ધીમે ધીમે બ્રેઇનસ્ટોર્મિંગ કરીને સારા આન્સર રાઇટિંગ, સારું પહેલા તો ક્વેશ્ચન લખવા માટે પહેલા સમજવા બાજુ જઈશું. ઠીક છે? સો this was my first effort on this direction. Hopefully you have liked and enjoyed the session. So we are keeping the session of recording of this session till this moment.
કીપ લર્નિંગ, કીપ એન્જોયિંગ. બાય બાય, ટેક કેર. ઠીક છે.